અલે હવે સનો ભોપટો ચડાયો પાછો રી ચડાઈને બેહી જઈ. તે મને પૂછો જેમ પૂછો ને તમાર માનો. અલે મારી માને પૂછે તો જ મને ખબર પડશે. હા તને પૂછું તો તું કા દુબળી પડી જવાની છે? આ તમાર ગુના લગનનું મુહૂર્ત જોડાયું અને લગનનું મુહૂર્ત જોડાઈને તો વરવાનું ચાલુ કરી દીધું પણ ઘરમાં કોઈ મને પૂછતું નહીં કોઈ કશું કહેતું નહીં. અલે હવે તને પૂછવાનું હોય. મારી માં હવે 40 વર્ષથી ઘર સંભાળે એ કરે બધું બરાબર. હું ઘરની વહુ નહીં મને કશું પૂછવું ના પડે કેવું ના પડે મારો કોઈ લાવ પેલું હોય કે ના હોય. અલે પણ એમાં તને પૂછવાનું હોય અને તું વળી આજકાલ ની આઈને તારા વળી સરપંચ થઈ જવું. સરપંચ થવાની કોઈ વાત જ છે. અલે રાખો તો બે વહુને હરખું રાખો અને મને કશું પૂછતા નહીં મને કશું ગણતા નહીં અને ઈવન મોટી વહુને તો ઉપાડી ફરે. અલે ઈવન મોટી વહુને તો પૂછ્યા વગર તો તમારા માં પાણી પીતા નહીં. અલે પણ હવે ભાભી તો તારા કરતા 5 વર્ષ પહેલા. ના એવું નહીં મારા કરતા 5 વર્ષ થાય એનું હાટું નહીં એરે લગનમાં મારા કરતા 10 16 હોનું વધારે લાયા ઉપાડીને જ પડે ને અને અમે તમારા માં તો પૈસા પૂજારીઓ. અલે એવું ના હોય. અલે કરી દેવો તમે અને તમારા ભાભી કોઈ પૂછો નહીં કોઈ ગણે ને ન તો તમારા ભાઈ તો ગોગડી ડૂચો ભરવા આવો. અલે તું હવે આવું બધું વિચારે ને હવે કરી દેવો તમે આ બંધ તો ને આમ આટલા વર્ષથી હું પાણી ના આવ્યું ઘર પછી જે વખત ડખા ત્યાં તમે કોઈને મારું પણ લીધું હા મારા વિશે કશું કોઈને કીધું હવે ચોથી ઘરમાં તમારી સ્પીપોડી વાગતી નહીં તો મારું બોલવાનો ચોથી વારો આવો. અલ્યા બા તારા આ બધું ના વિચારવાનું હોય ભાઈ ભાભી બધા તો તાર અને સાચી વાત તમારા ઘરમાં તો હું બોડી પડું તમાર માનો ને મારા કરતા મગજની ફરેલી મળી હોત ને તો તમે તમાર માં બે દિવસ સીધા દોડ થઈ જાત. અલે તે તારા કરતા ઊંચો મોડલ આવા ખરા. ચૂપ થઈ જજો નકર તમાર માની બધી તક તમારું પણ નીકળી જાય.